બહુ જ ગરમી પડી રહી છે, ઘરની બહાર ન નીકળી શકાય એવી સ્થિતિ છે, પરંતુ આ સ્થિતિની વચ્ચે હવે થોડીક એવી રાહત મળશે, કારણ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. વાતાવરણ થોડુંક ઠંડુ થશે તે પ્રકારની આગાહી કરી છે. આપણે જણાવી દઈએ, 10 થી 14 મે દરમિયાન ગુજરાતના ઘણા બધા વિસ્તારો, પંચમહાલ, સાબરકાંઠા અને વડોદરા ખેડામાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધીમી ધારનો કમોસમી વરસાદ પડશે, એટલે વાતાવરણમાં ઠંડક થશે. પરંતુ ખેડૂતો માટે આ ચિંતાનો વિષય છે. બીજી બાજુ પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને પણ તેમણે આગાહી કરી છે કે મે અને જૂનમાં દરિયા કિનારે ચક્રવાત હશે અને એટલા જ માટે પ્રી મોન્સૂન એક્ટિવિટી વહેલી થશે. ભારે પવન ફૂંકાવાનો પણ છે. 24 મેથી 5 જૂન વચ્ચે પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે 10 થી 14 મે વરસાદ પડશે, વાતાવરણ ઠંડુ રહેશે અને ત્યારબાદ ફરી એક વખત ગરમી થશે. ગરમી બાદ ફરી કમોસમી વરસાદ થશે, એટલે કે 24 મેથી 5મી જૂન વચ્ચે છૂટોછવાયો વરસાદ વરસવાનો છે. મે અને જૂનમાં આ વખતે દરિયા કિનારે ચક્રવાત થશે અને પવનનું દબાણ વધશે અને આ વખતે ચોમાસું વહેલું આવશે, પરંતુ કમોસમી વરસાદને કારણે ખેડૂતો બચારા ચિંતામાં મુકાયા.